જય માતાજી મિત્રો, હું પરબતજી ઠાકોર। આજે મારે એવું 18 આલમને કહેવામાં આવે છે અને કેમ કે આ ખજૂરભાઈને બરોબર છે। જય માતાજી મિત્રો, તમારા માટે જોરદાર અપડેટ લઈને આવી ગયો છું મિત્રો। પરબતજી ઠાકોર મિત્રો જોરદાર કીર્તિ પટેલ ઉપર અવાજ ઉઠાવ્યો છે મિત્રો। અને કીર્તિ પટેલને એમ કહે છે મિત્રો કે ખજૂરભાઈને ખોટો રિવાજ કરે છે, ઉઠાવે છે મિત્રો। અને ખજૂરભાઈની પોલ ખોલ કરે છે કીર્તિ પટેલ મિત્રો। તો કીર્તિ પટેલ પાસે સબૂત હશે તાને પોલ ખોલતી હશે મિત્રો। અને પરબતજી ઠાકોર મિત્રો કીર્તિ પટેલને શું કહે છે એ મિત્રો તમે વિડીયોમાં પૂરા બન્યા રહેજો, કેમ કે આપણી ન્યૂઝમાં તમને બધા સમાચાર મળી રહેશે મિત્રો। તો શું પરબતજી ઠાકોર કહે છે કીર્તિ પટેલને મિત્રો, કારણ કે તું કીર્તિ પટેલને એમ કહે છે કે તું એક સંડાસ તો બનાવે મિત્રો। પરબતજી ઠાકોર એમ કહે છે મિત્રો, અને શું બોલ્યા છે મિત્રો તમને આખો પૂરો વિડીયો બતાવું છું મિત્રો। એમની ચેનલમાં વિડીયો છે પરબતજી ઠાકોર, સર્ચ કરજો તો ચેનલ આવશે મિત્રો, તો જોઈ આવજો મિત્રો। અને જોરદાર ભાઈ આપણને ન્યૂઝ આવી છે મિત્રો। તો પરબતજી ઠાકોર શું કીર્તિ વિશે બોલે છે મિત્રો, તો આપણે કીર્તિ પટેલનો વિરોધ નહીં કરતા પણ વિડીયો જુઓ મિત્રો પૂરો, અને તમને વિડીયો ટૂંક જ સમયમાં બતાવું છું મિત્રો। પરબતજી ઠાકોર મિત્રો શું કહે છે મિત્રો એ તમને પૂરું જણાવું છું મિત્રો। પણ આપણી ચેનલ ઉપર આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, કે આવીને તમને અપડેટ જોવા મળશે મિત્રો। કેમ કે કોઈ બીની અપડેટ હોય આપણે અપડેટ આપણી ચેનલમાં નાખીએ છીએ મિત્રો, સોશિયલ મીડિયાના આધારથી મિત્રો। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પ્યારથી કમેન્ટ કરી દેજો। તો મિત્રો શું બોલે છે પરબતજી ઠાકોર મિત્રો, તો જો એનો વિડીયો અને શું કહે છે કીર્તિ પટેલને એ બી સમજો મિત્રો। ચલો ભારતના ટીકી મિત્રો, વંદે માતરમ। આ કીર્તિ પટેલનું જાદુ બનાવેલું છે, પણ મારા ખજૂરભાઈને તો મકાન બનાવે, જેના મા બાપ ના હોય એમને પણ ઘર કરી આપવું છે, એમને કીટ આલે છે, એમને પણ સલણ સલવી આલે છે। તો કીર્તિ પટેલે કોઈ જો તમે એમનું કોઈ નોમ ના કરતો હોય તો કીર્તિ પટેલને તો આવું હોમું પડાય નહીં, જેમ કે ખજૂરભાઈ તો ભગવાન તરીકે છે અને અત્યારે બધા પૂજવાય છે। અને ખજૂરભાઈનું તો કામકાજ અલગ જ છે મિત્રો। આ વિડીયો તમે આવે તો આગળ ને આગળ તમે શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ભૂલતા ને મારા મિત્રો। અને આપણે ખજૂરભાઈને તો ભગવાન જેવા છે, આગળ જ મૂકવાના। જય માતાજી મિત્રો।